હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. આજે આપણે લીલા ચણામાંથી એકદમ ટેસ્ટી અને ચટપટી રેસીપી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે અને એને બનાવવામાં ફક્ત 10 જ મિનિટનો સમય લાગે છે. સાંજના નાસ્તામાં જ્યારે તમને હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે તમે આને બનાવીને ખાઈ શકો છો અને આને તમે લીલા ચણાની ભેળ કે લીલા ચણાનો ચાટ પણ કહી શકો છો. નાના બાળકોને તો આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક કુકર ગરમ કરીશું. એની અંદર આપણે 1 કપ એટલે કે 100 ગ્રામ જેટલા લીલા ચણા ઉમેરીશું. હવે એની અંદર આપણે 1/8 ટીસ્પૂન એટલે કે 2 ચપટી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઉમેરવાથી ચણાની અંદર થોડી મીઠાશ પણ આવી જશે અને ચણાનો જે કલર છે એ બફાયા પછી કાળો પણ નહીં લાગે, એવો ને એવો ગ્રીન જ કલર રહેશે. તો ખાંડ તમારે ચોક્કસ ઉમેરવી. હવે એની અંદર આપણે 1 કપ એટલે કે 200 ml જેટલું પાણી ઉમેરીને 2 સીટી મીડિયમ ફ્લેમ ઉપર લગાવી દઈશું. આનાથી વધારે આપણે પાણી નથી ઉમેરવાનું, આટલું જ પાણી ઇનફ છે. તમે ચાહો તો અડધા કપ પાણીમાં પણ એને બાફી શકો છો. તો 2 સીટી મીડિયમ ફ્લેમ પર લગાવ્યા પછી કુકરને આપણે ખોલી લઈશું. આપણા ચણા ખૂબ જ સરસ બફાઈ ગયા છે. એકદમ મેશ થઈ જાય એટલા આપણે ચણા નથી બાફવાના. બસ એને આપણે આ રીતે દબાવીને જોઈએ તો કાચા ના લાગવા જોઈએ. તો હવે એનું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે. હવે ભેળ બનાવવા માટે આપણે એક બાઉલની અંદર જે ચણા બાફીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. અહીંયા મેં ચણાને ગરમ જ લીધા છે, ઠંડા નથી થવા દીધા. એક નાની સાઇઝનો બાફેલો બટાકો છાલ કાઢીને મેં છોલીને ઝીણો સમારીને એડ કર્યો છે. 1/4 કપ ઝીણા સમારેલા કાંદા ઉમેર્યા છે. એક નાની સાઇઝનો કાંદો મેં ઝીણો સમારી લીધો હતો. 1/4 કપ ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું. મીડિયમ સાઇઝનું એક ટામેટું લઈને એને મેં અડધું જ સમાર્યું છે અને એના વચ્ચેના જે બીજ હતા એને મેં હટાવી દીધા છે. થોડાક આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. થોડાક આપણે પછીથી ગાર્નિશિંગમાં યુઝ કરીશું. 1 થી 1.5 ટેબલસ્પૂન એટલે કે 1.5 ટેબલસ્પૂન આપણે તીખી બુંદી ઉમેરવાની છે. એનાથી ભેળમાં ક્રન્ચીનેસ પણ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. 1/4 કપ આપણે આલુ સેવ ઉમેરીશું. અહીંયા મેં હલ્દીરામની આલુ સેવ લીધી છે. તમે હોમમેડ કે કોઈ પણ બ્રાન્ડની સેવ લઈ શકો છો. 2 થી 3 ચપટી આપણે મીઠું ઉમેરવાનું છે, કારણ કે ચટણીમાં પણ મીઠું આવશે અને ચણા બાફતી વખતે પણ ઉમેર્યું હતું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ચાટ મસાલો ઉમેર્યો છે. અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું. 1 ટેબલસ્પૂન આપણે તીખી ગ્રીન ચટણી ઉમેરવાની છે. હવે આપણે એની અંદર ગોળ અને આંબલીની ખાટી મીઠી ચટણી ઉમેરવાની છે અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. આ ચટણી તમારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાની છે, જેટલી તમને વધારે ઓછી જોઈતી હોય એટલી. અહીંયા મેં ગોળ આંબલીની ચટણી લીધી છે. તમે ખજૂર આંબલીની ચટણી પણ લઈ શકો છો. અને બધી જ ચટણીઓની રેસીપી મેં પહેલાં જ ચેનલ પર બતાવેલી છે. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક પણ આપી દઈશ. તો અહીંયા મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે એક પ્લેટની અંદર આ ભેળને સર્વ કરી લઈએ. આ ભેળ તમે જે સૂકા કાળા ચણા આવે છે એમાંથી કે પછી જે કાબુલી ચણા, છોલે ચણા આવે છે એમાંથી પણ બનાવી શકો છો. પણ લીલા ચણા ફ્રેશ હોય છે તો આ ભેળ વધારે ટેસ્ટી લાગે છે. તો ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે થોડીક બેસન સેવ, દાડમના દાણા અને લીલા ધાણા ભભરાવીશું. દાડમના દાણાથી એનો લુક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ લીલા ચણાની ભેળને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. પાસે આવેલા બેલ આઇકનને પણ દબાવજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.